અલા ચમ માર્કેટ એટલું શાંત પડી ગયું છે વાલા? હે અલે ભંગાર, તું ને તારી ગોપી લઈ લો તમારી પોઝિશન. હવે કીર્તિ પટેલ નું અનુષ્ઠાન પતી ગયું છે અને માર્કેટ આવું ટાઢું પડી જાય એવું ન હાલે વાલા. તને બહુ શોખ છે ને કીર્તિ પટેલ નું બોલવાનો. હું તો જો જેવી જોઈએ એવી ખુલ્લે આમ જ છું. કીધું ને કીર્તિ પટેલ નું ખરાબ બોલતા પહેલા પુરાવા લઈ આવવાના, બાકી તમારી આખી ફાઇલ લઈને રખડું છું. કીધું તું ને. હવે આ તારી ગોપીની આખી ફાઇલ ખોલી દઉં. તું તો મારું બોયલો, હું તને બતાવી દઉં. ગોપીને પેલા પૂછી જોજે દોલતી ગામને કેવો ડોલાયું છે, સાવરકુંડલાની કોલેજમાં કયો પ્રોફેસર ને કેટલાય તને બતાવું, કાઠીના દીકરાના બોયફ્રેન્ડ કેટલા હતા ને ઈ બતાવું. બરાબર? બાકી આવી જા મેદાનમાં. હાલ હવે કૂદે તો જ હા, નકર બાવળિયામાં ઘા. તારા જેવા દાનવનો વિનાશ કરવા માટે ભગવતી તમે કળિયુગમાં જન્મ ના લે, પણ અમારા જેવાને આશીર્વાદ જરૂર આપે. બરાબર? નડે એને નડવાનું જોઈએ વાલા, અને તારથી થાય ને ઈ કરવા માંડશે. બાકી માર્કેટ તો હવે ઉધડડાવે છે. બરાબર? બાકી આમ જો કીર્તિ પટેલ ઉપર માતાજીના હજારે હાથ છે. રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ, આ તો મારા માડીના રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજ ક્યાંય નથી સાંભળ્યો, આવો રણકાર બીજ ક્યાંય નથી સાંભળ્યો. રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ આમ કરીને પાડી દેવાના છે તમને. હવે હાલો માર્કેટમાં. બહુ શોખ છે ને કોકની દીકરીનું બોલવાનો. હાઈ જા.